મિત્રો ટોટલ સહસંબંધ માટેની 3 મેથડ છે. પહેલી વિકર્ણ આકૃતિ છે, બીજી ગુણન પ્રઘાતની છે અને ત્રીજી છે ચાર્લ્સ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત, જેની અંદર સૌથી પહેલા ગુણન પ્રઘાતની રીત, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત છે, જેની અંદર ટોટલ 4 ફોર્મ્યુલા આવે છે. 4 ફોર્મ્યુલા, 4 સૂત્ર આવે છે. જેમાં પહેલું સૂત્ર છે મિત્રો, આજે આપણે આર એટલે કે કોરિલેશન માટેની સંજ્ઞા છે આર છે. એના માટે પહેલી ફોર્મ્યુલા સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર અપોન રૂટમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર ઇન્ટુ ઇન ધ રૂટમાં સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર, સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન ઇન ધ રૂટમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર ઇન્ટુ રૂટમાં સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર. આ સૂત્ર છે, આ ફોર્મ્યુલા છે, યુઝ ક્યારે કરવાની એટલે કે કયા દાખલાઓ છે, કયા સમમાં છે તમે આ સૂત્ર છે ફોર્મ્યુલા જે યુઝ કરી શકો. તો સૌથી પહેલા તમારે x બાર જે અને y બાર જે એ ફાઇન્ડ કરી લેવાના. x બાર ને y બાર તમારે ફાઇન્ડ કરી લેવાના, મેળવી લેવાના. જો x બાર ને y બાર બે પૂર્ણાંક આવે એટલે કે ઇન્ટીજર્સ આવે છે, રાઉન્ડ ફિગરમાં આવે છે, તો જ આ ફોર્મ્યુલા છે એનો યુઝ કરવાનો થાય. દાખલા તરીકે x બાર કોઈ દાખલાની અંદર 20 આવે છે અને y બાર છે 30 આવે છે, તો જ આ ફોર્મ્યુલા યુઝ કરવાની, એટલે કે પૂરેપૂરા રાઉન્ડ ફિગરમાં જોશે. અને આ ફોર્મ્યુલા, આ સૂત્રથી ચેપ્ટરની અંદર કયા દાખલાઓ છે થશે, તો તમે ચેપ્ટર નંબર 2.2 ની અંદર વયા જાઓ. 2.2 ની અંદર એમાં પહેલો દાખલો છે, બીજો દાખલો છે અને ત્રીજો દાખલો છે. પેલા 3 દાખલા આ મેથડ થી થશે. આ સિવાય સેક્શન ઈ માં વયા જાઓ તો સેક્શન ઈ ની અંદર દાખલા નંબર 1 અને 2 એ પણ આ રીતથી થઈ શકે છે મિત્રો. હવે પછી આના પછીના વિડીયોમાં સહસંબંધનું કાર્લ પિયર્સનની રીત માટેનું બીજું સૂત્ર જોશું.